યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ મીન્સ પર્વતોનો પોકાર. હે અબ્બુ મિયા, લુકિંગ સેડ? લુકિંગ મીન્સ લાગી રહ્યા છો. સેડ મીન્સ ઉદાસ. હે અબ્બુ મિયા, ઉદાસ લાગી રહ્યા છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અલોન મીન્સ એકલા. આજે તમે કેમ એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? ડાર્લિંગ મીન્સ વહાલી. તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ. વરીડ મીન્સ ચિંતિત. ગોવિંદા ચિંતિત હતો. આઈ હેવ લોસ્ટ હર. કદાચ મેં તેને ગુમાવી દીધી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. ફૂટપ્રિન્ટ્સ મીન્સ પગના નિશાન. મેં તેના પગના નિશાન ટેકરી ઉપર જતા જોયા છે. દેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. ડેવિલ મીન્સ શૈતાન. તે શૈતાને તેને મારી નાખી હશે. પુઅર અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. ઇન ટીયર્સ મીન્સ રડવા જેવો. બિચારા અબ્બુ ખાન લગભગ રડવા જેવા થઈ ગયા હતા. He could not understand why Kalua broke the string and disappeared in the night. Disappeared means ગાયબ થઈ ગઈ. તે સમજી શક્યા નહીં કે કલુઆએ દોરી કેમ તોડી અને રાત્રે ગાયબ કેમ થઈ ગઈ. He used to give her green, juicy grass and tasty grains. Juicy grass means રસદાર ઘાસ. Grains means અનાજ. તે તેને લીલું, રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતો હતો. But even then, his only family member had left his house. પરંતુ તેમ છતાં તેનો એકમાત્ર પરિવારનો સભ્ય તેનો ઘર છોડીને જતો રહ્યો હતો. After some days, અબ્બુ મિયા bought another goat. કેટલાક દિવસો પછી અબ્બુ મિયાએ બીજી બકરી ખરીદી. This new one was pretty, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. Pretty means સુંદર. As snow means બરફ જેવી સફેદ. Horns means શિંગડા. આ નવી બકરી સુંદર, બરફ જેવી સફેદ હતી. તેને 2 નાના શિંગડા અને સુંદર ચમકદાર લાલ આંખોની જોડી હતી. I will call you Chandni, caressing her soft fur, he said. Caressing means પંપાડતા. હું તને ચાંદની કહીશ. તેની નરમ રૂવાંટીને પંપાડતા તેણે કહ્યું. One fine morning, his neighbor Govinda appeared. એક સુંદર સવારે તેનો પાડોશી ગોવિંદા આવ્યો. He saw અબ્બુ મિયા talking to his only family member. તેણે અબ્બુ મિયાને તેના એકમાત્ર પરિવારના સભ્ય સાથે વાત કરતા જોયા. હે અબ્બુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉસ લાઈફ નાઉ? હે અબ્બુ ચાચા, તમે ખુશ અને સ્વસ્થ દેખાઓ છો. હવે જીવન કેવું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, ગોવિંદા. ધ હેપીએસ્ટ મીન્સ સૌથી સુખી. હું સૌથી સુખી વ્યક્તિ છું, ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. બ્રોટ મીન્સ લાવી. ચાંદની મારા માટે નવું જીવન લાવી છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તે મને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ મીન્સ ચમકતા. અબ્બુ ચાચા આનંદથી ચમકી રહ્યા હતા. બટ વોટ વર યુ ટેલિંગ હર? પણ તમે તેને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને તમારી વહાલી સાથે વાત કરતા જોયા. ઓહ યસ. અરે હા. I was telling her the story of Kalua's sad and at the bloodthirsty teeth of that devil on the hill, Abbu Miya replied. Bloodthirsty teeth means લોહી તરસ્યા દાંત. Devil means શૈતાન. હું તેને ટેકરી પરના તે શૈતાનના લોહી તરસ્યા દાંત દ્વારા કલુઆના દુઃખદ અંતની વાર્તા કહી રહ્યો હતો. અબ્બુ મિયાએ જવાબ આપ્યો. But my dear ચાંદની will never leave me. પણ મારી વહાલી ચાંદની મને ક્યારેય છોડશે નહીં. She is so understanding and happy with me, he added. Understanding means સમજદાર. તે ખૂબ સમજદાર છે અને મારી સાથે ખુશ છે, તેણે ઉમેર્યું. ગોવિંદા said, Abbu Chacha, I am delighted to see you like this. Delighted means આનંદ થયો. ગોવિંદાએ કહ્યું, અબ્બુ ચાચા, તમને આવા જોઈને મને આનંદ થયો. Friends,
इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।